હા રેડી. Hello, good morning student. Myself Khushbu Shah. Last time we learned chapter 2 coplanar concurrent forces of engineering mechanics. આજે આપણે એ જ ચેપ્ટર કન્ટિન્યુ કરશું અને નેક્સ્ટ ટોપિક જોઈશું. ઓકે, ટોપિક છે પેરેલિલોગ્રામ લો ઓફ ફોર્સીસ. ઇફ two forces acting at a point be represented in magnitude and direction by the two adjacent sides may be represented in magnitude and direction by the diagonal of the parallelogram which passes through their point of intersection. આપણે પેરેલિલોગ્રામ લો ઓફ ફોર્સીસની વાત આપણે કરી હતી લાસ્ટ લેક્ચરમાં, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. ઓકે, તો એ શું કહે છે કે જો બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુ વડે દર્શાવવામાં આવે તો તે બંને બળોનું જ્યાં ઇન્ટરસેક્શન થાય છે એ પોઈન્ટમાંથી જે ફોર્સ પસાર થાય છે, એટલે કે જે વિકર્ણ છે એ વિકર્ણ શું બતાવે છે તો કે પરિણામી બળનું મૂલ્ય અને દિશા દર્શાવે છે. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. હવે એના સૂત્ર જોશું આપણે. અહીંયા OA પોઈન્ટ છે ત્યાં ફોર્સ P ઇન્ડિકેટ કરે છે, OB જે ફોર્સ છે એ Q ફોર્સ ઇન્ડિકેટ કરે છે, એટલે કે P અને Q ફોર્સ બરાબર બંને બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ વડે દર્શાવેલા છે. અને એને પેરેલિલોગ્રામને કમ્પ્લીટ કરીએ તો OABC. ઓકે, તો P અને Q, OA ને પેરેલલ ફોર્સ થાય BC અને OB ને પેરેલલ ફોર્સ થાય AC. મીન્સ OA ઇઝ ઇક્વલ ટુ P and BC is equal to P. ઓકે, તો પેરેલિલોગ્રામ લો ઓફ ફોર્સીસનું રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનું સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ √P² પ્લસ Q² પ્લસ 2PQ cos થીટા. અને tan આલ્ફાનું સૂત્ર છે. આલ્ફા એટલે શું છે તો કે ફોર્સ જે P છે, OA જે ઇન્ડિકેટ કરે છે, શું ઇન્ડિકેટ કરે છે તો કે P અને રિઝલ્ટન્ટ ફોર્સ R એ બે વચ્ચેનો જે ખૂણો છે એને આપણે કહીએ છીએ આલ્ફા. ઓકે, તો tan આલ્ફા ફાઇન્ડ કરવાનું સૂત્ર છે Q sin થીટા અપોન P પ્લસ Q cos થીટા. ઓકે, જ્યાં R શું બતાવે છે તો કે R ઇઝ અ રિઝલ્ટન્ટ ફોર્સ. આપણે વાત કરી થીટા ઇઝ ઇક્વલ ટુ એંગલ બિટવીન P એન્ડ Q. બે ફોર્સ જે છે P અને Q એ બે વચ્ચેનો એંગલ છે એ થીટા છે. ઓકે, અને P અને R એટલે કે P ફોર્સ અને R એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ એ બે વચ્ચેનો એંગલ શું બતાવે છે આલ્ફા. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ જોયા હતા. એક એક્ઝામ્પલ વધારે જોઈએ આપણે. ઓકે, લાસ્ટ ટાઈમ જે એક્ઝામ્પલ આપણે જોયા હતા એમાં ફોર્સ P અને ફોર્સ Q અને થીટા આટલી વસ્તુ આપેલી હતી અને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ R અને આલ્ફા એટલું ફાઇન્ડ કરવાનું હતું. ઓકે, અત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. two tensile forces 100 kilonewton and Q kilonewton acting at a point at an angle 90 degree between them. If resultant force is 200 kilonewton, find value of Q and also find angle made by resultant with 100 kilonewton force. ઓકે, લાસ્ટ ટાઈમ જે આપણે એક્ઝામ્પલ જોયું હતું એમાં આપણને P ફોર્સ અને Q ફોર્સ એ બંનેની વેલ્યુ આપેલી હતી અને એંગલ આપેલો હતો. ઓકે, પણ અત્યારે જે એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ એની અંદર આપણને P ફોર્સ, ફર્સ્ટ ફોર્સ આપેલો છે 100 કિલોન્યુટન. ઓકે, તો એ છે P ફોર્સ અને Q કિલોન્યુટન કીધું છે, એટલે કે Q ફોર્સ છે એની વેલ્યુ આપેલી નથી, તો આપણે Q ફોર્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, અને P અને Q બંનેનો એંગલ કેટલો છે તો કે એનો એંગલ 90 ડિગ્રી. ઓકે, તો આપણે Q ફોર્સ ફાઇન્ડ કરવાનો છે. આપણને અહીંયા P આપેલો છે અને થીટા એંગલ આપેલો છે અને સાથે સાથે આપણને શું શોધવાનું કીધું છે કે ઓલ્સો ફાઇન્ડ એંગલ મેડ બાય રિઝલ્ટન્ટ વિથ 100 કિલોન્યુટન ફોર્સ. મીન્સ કે 100 કિલોન્યુટનનો ફોર્સ છે P અને રિઝલ્ટન્ટ ફોર્સ છે R. ઓકે, તો R અને P વચ્ચેનો એંગલ એટલે કે આલ્ફા, આપણે લાસ્ટ હમણાં જોયું પેરેલિલોગ્રામ ફોર્સીસમાં કે P અને R વચ્ચેનો એંગલ જે છે એને શું કહીએ છીએ આપણે આલ્ફા કહીએ છીએ. ઓકે, તો P ફોર્સ આપેલો છે 100 કિલોન્યુટન, Q ફોર્સ ફાઇન્ડ કરવાનો છે, R ઇઝ ઇક્વલ ટુ 100 કિલોન્યુટન અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ઓકે,
તો હવે આપણે પેરેલેલોગ્રામનું જે ઇક્વેશન છે આપણી પાસે r ઇઝ ઇક્વલ ટુ √p²q² પ્લસ 2pq cos θ. ઓકે, તો એ ઇક્વેશનની અંદર આપણે વેલ્યુ પુટઅપ કરીએ. r ઇઝ ઇક્વલ ટુ √p² પ્લસ q² પ્લસ 2pq cos θ. ઓકે, અહીંયા આપણને r ની વેલ્યુ આપેલી છે, માટે આપણે r ની જગ્યાએ શું વેલ્યુ મૂકશું? 200. ઓકે, 200 ઇઝ ઇક્વલ ટુ √p ની વેલ્યુ અહીંયા આપેલી છે, p ની વેલ્યુ મૂકશું આપણે 100, મીન્સ 100² પ્લસ q ને ફાઇન કરવાનો છે, માટે q ને એમને રાખશું આપણે, એટલે 100² પ્લસ q² પ્લસ 2pq cos θ, મીન્સ 2 ઇન્ટુ p ની વેલ્યુ 100 ઇન્ટુ q ઇન્ટુ cos θ કેટલો આપેલો છે અહીંયા? 90 ડિગ્રી. ઓકે, તો 200 ઇઝ ઇક્વલ ટુ √100² પ્લસ q² પ્લસ 0 કેમ થઈ ગયું છે અહીંયા? બીકોઝ cos 90 ની વેલ્યુ થઈ જાય છે અહીંયા 0. ઓકે, તો 0 સાથે જેટલા બી પદ છે એ બધા ગુણાકારમાં શું થઈ જશે? 0 થઈ જશે, એટલે કે જે આખું પદ છે એ 0 થઈ જશે. તો 200 ઇઝ ઇક્વલ ટુ √100² પ્લસ q² પ્લસ 0. ઓકે, હવે રૂટ જે છે એને આપણે લેફ્ટ સાઈડ મોકલીએ તો એ થઈ જાય છે સ્ક્વેર. ઓકે, તો 200² ઇઝ ઇક્વલ ટુ 100² પ્લસ q². હવે આપણે q² ને ફાઇન્ડ કરવાનો છે, માટે q² ને એમને રાખશું અને 100² ને આપણે લેફ્ટ સાઈડ લઈ જશું. બરાબર. ઓકે, તો q² ને આપણે રાઈટ સાઈડ લઈએ તો 200 ને રાઈટ સાઈડ મોકલી દો. q જે છે એની વેલ્યુ આપણે લેફ્ટ સાઈડ લીધી છે. ઓકે, તો 200 ને ક્યાં મોકલી દીધા છે? રાઈટ સાઈડ. તો q² ઇઝ ઇક્વલ ટુ 200² માઇનસ 100². તો q ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મળે છે 173.20 કિલો ન્યૂટન. ઓકે, આ ઇક્વેશનમાં આપણને p અને r ની વેલ્યુ અને થીટાની વેલ્યુ આપેલી હતી અને આપણે શું ફાઇન્ડ કર્યું છે? q ની વેલ્યુ ફાઇન્ડ કરી છે. ઓકે, અને હજી આપણને શું કીધું છે કે p ફોર્સ અને રિઝલ્ટન્ટ ફોર્સ r એ બે વચ્ચેનો એંગલ, એટલે કે કયો એંગલ થશે? આલ્ફા એંગલ થશે. ઓકે, તો આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ કરીએ આપણે. તો એ ઇક્વેશનમાં આપણે વેલ્યુ પુટઅપ કરીએ. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ q sin θ અપોન p પ્લસ q cos θ. તો q ની વેલ્યુ અહીંયા આપણને ફાઇન્ડ થઈ. ઓકે, q ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી કેટલી? 173.20. તો આપણે લખી નાખશું 173.20 sin 90 અપોન p ની વેલ્યુ છે આપણી પાસે કેટલી? 100 પ્લસ q ની વેલ્યુ પાછી પુટઅપ કરશું 173.20 cos 90 ડિગ્રી. ઓકે, 173.20 sin 90 ડિગ્રીની વેલ્યુ થશે 173.20 અને અપોન 100. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ થશે આન્સર 1.73. હવે આ જે 1.73 જે વેલ્યુ મળી છે એ વેલ્યુ મળી આપણને tan આલ્ફા બરાબર. ઓકે, પણ આપણે કયો એંગલ જોઈએ છે? ઓનલી આલ્ફા. ઓકે, તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.73. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ. tan નથી જોતો તો એને સામેની બાજુ મોકલી દઈએ. tan ઇનવર્સ કાઉન્સમાં 1.73. તો એંગલ આલ્ફા આપણને મળે છે 60 ડિગ્રી. ઓકે, તો અહીંયા આપણે રિઝલ્ટન્ટ ફોર્સના ઇક્વેશનમાં p² પ્લસ q² પ્લસ 2pq cos θમાં pની વેલ્યુ પુટઅપ કરી, થીટાની વેલ્યુ પુટઅપ કરી અને r જે છે એની rની વેલ્યુ આપેલી છે તો એ પુટઅપ કરી. તો આપણે શું શોધ્યું? qની વેલ્યુ શોધી. ઓકે, અને qની વેલ્યુને tan આલ્ફાના ઇક્વેશનમાં પુટઅપ કરી, એટલે કે qની વેલ્યુ પુટઅપ કરી, pની વેલ્યુ પુટઅપ કરી અને થીટાની વેલ્યુ પુટઅપ કરી. ઓકે, તો આપણને કયો એંગલ મળી ગયો? આલ્ફા એંગલ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. ઓકે, તો રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાના सम्स આપણે જોયા. નેક્સ્ટ, resolution of forces. Okay, the process of splitting up the given force into two components without changing its effect on the body is called resolution of a force. The process of splitting up the given force into two components, જે ફોર્સ આપેલો છે એ ફોર્સને બે બીજા બળમાં એને કન્વર્ટ કરતા, એટલે જે ફોર્સ આપેલો છે એને બે બળમાં આપણે ચેન્જ કરી, બે બળમાં એને ફેરવીએ છીએ એન્ડ વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ ઇફેક્ટ, એટલે જે ફોર્સ છે એને બે ફોર્સમાં કન્વર્ટ કરીએ છીએ પણ એની જે ઇફેક્ટ છે એમાં કોઈ પણ ચેન્જ કરવાનો નથી. બરાબર, એટલે કે બોડી ઉપર એમાં કોઈ પણ અસરમાં એનો ચેન્જ થતો નથી. તો એ જે પ્રોસેસ છે એને શું કહેવાય? રિસોલ્યુશન ઓફ અ ફોર્સ. કોઈ પણ બોડી છે એના ઉપર જે ફોર્સ લાગે છે એ ફોર્સને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કરીએ છીએ તો બોડી ઉપર એની કોઈ પણ ઇફેક્ટ થતી નથી.
બરાબર, એમાં કોઈ પણ ચેન્જ આવતો નથી. તો એ જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાય રિસોલ્યુશન ઓફ ફોર્સ. ઓકે, ચલો એ જોઈએ આપણે કે જે એક ફોર્સ છે એને કેવી રીતે બે ફોર્સમાં કન્વર્ટ આપણે કરીએ છીએ. તો કન્સિડર ફોર્સ પી. એક પી ફોર્સ લઈએ, બરાબર, એક્સ અને વાય. એક્સ ડિરેક્શન છે, વાય ડિરેક્શન છે, અને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં થીટા ડિગ્રીએ પી ફોર્સ આપેલો છે. ઓકે, હવે જે પી ફોર્સ છે એને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કરશું, એક હોરિઝોન્ટલ ફોર્સ અને એક વર્ટિકલ ફોર્સ. ઓકે, તો ફોર્સનું નામ છે પી અને એંગલ કેટલો બનાવે છે? થીટા બનાવે છે. સો જે સામેની બાજુનો જે ફોર્સ છે, વર્ટિકલ ફોર્સ છે, એને આપણે આપશું નામ સાઇન. ઓકે, તો વી ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા. અને હોરિઝોન્ટલ જે ફોર્સ છે એ હોરિઝોન્ટલ ફોર્સને એચ ઇઝ ઇક્વલ ટુ પી કોસ થીટા, એટલે કે વર્ટિકલ ફોર્સ અને હોરિઝોન્ટલ ફોર્સ. થીટાની જે સામેની બાજુ જે છે એ શું થશે? સાઇન થશે, અને જે પાસેની બાજુ છે એ શું થશે? કોસ થશે. ઓકે, તો વર્ટિકલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા અને હોરિઝોન્ટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ પી કોસ થીટા. ઓકે, નેક્સ્ટ આપણે વેલ્યુ લઈએ. અહીંયા ફોર્સ આપેલો છે 50 કિલો ન્યૂટન અને ડિગ્રી કેટલી આપેલી છે? 60 ડિગ્રી. બરાબર, એક ફોર્સ છે 50 કિલો ન્યૂટન, એને આપણે શું કરીએ છીએ? એનું સ્પ્લિટિંગ કરીએ છીએ શેમાં? 2 ફોર્સીસમાં. ઓકે, તો 60 ડિગ્રી છે અને 50 કિલો ન્યૂટન આપેલા છે. તો 60 ડિગ્રી છે એની સામેની બાજુ શું લેશું આપણે? સાઇન લેશું, અને પાસેની બાજુ શું લેશું? કોસ લેશું. એટલે કે એક વર્ટિકલ ફોર્સ અને એક હોરિઝોન્ટલ ફોર્સ. તો જે વર્ટિકલ ફોર્સ છે એનું શું થશે વેલ્યુ? તો કે 50 સાઇન 60 ડિગ્રી, અને જે હોરિઝોન્ટલ ફોર્સ છે એની વેલ્યુ થશે 50 કોસ 60 ડિગ્રી. ઓકે, તો ખ્યાલ આવ્યો રિસોલ્યુશન ઓફ અ ફોર્સમાં કે જે એક ફોર્સ આપેલો છે એને આપણે કેવી રીતે એક વર્ટિકલ ફોર્સ અને એક હોરિઝોન્ટલ ફોર્સમાં કન્વર્ટ કર્યો. ઓકે, તો વર્ટિકલ ફોર્સમાં શું લઈએ છીએ આપણે? સાઇન લઈએ છીએ, અને હોરિઝોન્ટલ ફોર્સમાં કોસ લઈએ છીએ. એટલે કે એક બળને બીજા બે બળમાં આપણે ફેરવીએ છીએ, પણ એની બોડી ઉપર કોઈ પણ અસર થવી જોઈએ નહીં. એની જે વેલ્યુ છે એને એ જ રહેશે. ઓકે, ચલો એના એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, ટુ ફાઇન્ડ રિઝલ્ટન્ટ ઓફ નંબર ઓફ કન્કરન્ટ ફોર્સીસ. કન્સિડર P1, P2, P3, P4 etc. are acting at a point as shown in figure. ઓકે, આકૃતિમાં અહીંયા આપેલું છે ફોર્સ P1, ફોર્સ P2, ફોર્સ P3 એન્ડ ફોર્સ P4. થીટા 1 એંગલ છે, થીટા 2 છે, થીટા 3 છે અને થીટા 4 છે. ઓકે, તો અહીંયા રિઝલ્ટન્ટ ફોર્સ આપણે ફાઇન્ડ કરવો છે. તો રિઝલ્ટન્ટ ફોર્સ જે છે એ ફાઇન્ડ કરવા માટે આપણે સિગ્મા એચ અને સિગ્મા વીને ફાઇન્ડ કરવા પડશે સૌ પ્રથમ. ઓકે, તો સિગ્મા એચ જે છે અહીંયા શું ઇન્ડિકેટ કરે છે? તો કે એલ્જેબ્રિક સમ ઓફ હોરિઝોન્ટલ ફોર્સીસ. સિગ્મા એચ મીન્સ કે હોરિઝોન્ટલ ફોર્સનો જે ટોટલ સરવાળો છે એને આપણે શું આપશું નામ? સિગ્મા એચ. ઓકે, અને સિગ્મા વી એટલે કે વર્ટિકલ ફોર્સ. ઓકે, તો એલ્જેબ્રિક સમ ઓફ વર્ટિકલ ફોર્સ, એટલે કે સિગ્મા એચ એટલે કે હોરિઝોન્ટલ ફોર્સનો એલ્જેબ્રિક સમ, અને સિગ્મા વી એટલે કે વર્ટિકલ ફોર્સનો એલ્જેબ્રિક સમ, અને આર ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ ઓફ ઓલ ફોર્સીસ. બરાબર, આપણે જે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનો છે આ બધા જ બળ જે છે એ બધા જ બળોનું રિઝલ્ટન્ટ ફોર્સ શું ઇન્ડિકેટ કરે છે? કેપિટલ આર. ઓકે, તો અહીંયા 4 ફોર્સ છે, P1 ફોર્સ, P2 ફોર્સ, P3 ફોર્સ અને P4 ફોર્સ, અને ચારે ચાર ફોર્સની ડિગ્રી આપેલી છે. અહીંયા એંગલ આપેલો છે થીટા 1, થીટા 2, થીટા 3 અને થીટા 4. ઓકે, ચલો હવે એનું ઇક્વેશન જોઈએ. રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવા માટેનું રિસોલ્યુશન મેથડમાં એનું ઇક્વેશન છે R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. ઓકે, આપણે જો આગળની સ્લાઇડમાં વાત કરી કે સિગ્મા એચ એટલે શું છે? એલ્જેબ્રિક સમ ઓફ હોરિઝોન્ટલ ફોર્સીસ, એન્ડ સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ એલ્જેબ્રિક સમ ઓફ વર્ટિકલ ફોર્સીસ. ઓકે, તો R ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર, અને એનું ટેન થીટાનું સૂત્ર છે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વી અપોન સિગ્મા એચ. ઓકે, જ્યાં થીટા શું ઇન્ડિકેટ કરે છે? તો કે એંગલ ઓફ રિઝલ્ટન્ટ વિથ હોરિઝોન્ટલ ફોર્સીસ. ઓકે, કે જે હોરિઝોન્ટલ જે ફોર્સીસ છે એની સાથેનો એંગલ, પણ કોનો એંગલ? એંગલ ઓફ રિઝલ્ટન્ટ વિથ હોરિઝોન્ટલ. ઓકે, થીટા એ ઇન્ડિકેટ કરે છે.
ચલો હવે એના એક્ઝામ્પલ જોઈએ. આર રિઝલ્ટન્ટ ફોર્સ અને થીટા ફાઇન્ડ કરવાના રિસોલ્યુશન મેથડના. ઓકે, એક્ઝામ્પલ્સ ઓન resolution of concurrent forces. First example, find magnitude and direction of the resultant for the system of forces shown in figure. ઓકે, અહીંયા ફિગર આપેલી છે, એની અંદર જે બી ફોર્સ આપેલા છે એ ફોર્સનું આપણે શું કરવાનું છે, રિઝલ્ટન્ટ ફોર્સ અને થીટા ફાઇન્ડ કરવાનું છે. ઓકે, find magnitude and direction of the resultant for the system of forces. ઓકે, તો ચલો આકૃતિમાં 20 ન્યૂટન ફોર્સ છે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં અને એની ડિગ્રી કેટલી છે, 70 ડિગ્રી. ઓકે, તો 70 ડિગ્રીએ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આપેલો છે 20 ન્યૂટન. સેકન્ડ ક્વાડ્રન્ટમાં હોરિઝોન્ટલ સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવીને ફોર્સ આપેલો છે 25 ન્યૂટન. થર્ડ ક્વાડ્રન્ટમાં 20 ડિગ્રી હોરિઝોન્ટલ સાથે બનાવીને ફોર્સ આપેલો છે 30 ન્યૂટન. અને ફોર્થ ક્વાડ્રન્ટમાં હોરિઝોન્ટલ સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવીને ફોર્સ આપેલો છે 40 ન્યૂટન. ઓકે, ચલો હવે આમાં રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવો હોય તો રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનું આપણે ઇક્વેશન જોયું કે √σ h² પ્લસ σ v². ઓકે, તો σ h² પ્લસ σ v² એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવું છે તો સૌ પ્રથમ આપણે σ hની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે અને σ vની વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. ઓકે, તો સૌ પ્રથમ આપણે શું કરશું, σ hની વેલ્યુ ફાઇન્ડ કરશું એટલે કે જે હોરિઝોન્ટલ જે ફોર્સિસ છે એનો એલ્જેબ્રિક સમ લેશું. ઓકે, તો σ h ઇઝ ઇક્વલ ટુ સૌ પહેલાં ફર્સ્ટ ક્વાડ્રન્ટથી સ્ટાર્ટ કરવાનું. કોઈ પણ જેટલા બી ફોર્સ આપેલા છે એ બધા ફોર્સમાંથી સૌથી પહેલાં પ્રથમ ચરણ એટલે કે ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં જે ફોર્સ આપેલો છે એ ફોર્સથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની શરૂઆત કરવાની. ઓકે, તો ચલો ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં કયો ફોર્સ આપેલો છે, 20 ન્યૂટન. તો ફર્સ્ટ 20 cos 70 ડિગ્રી. હવે σ h એટલે કે હોરિઝોન્ટલમાં આપણે લેશું કોસ અને વર્ટિકલમાં આપણે લેશું સાઇન. ઓકે, તો 20 cos. હવે જે જે એક્સ એક્સિસ છે ત્યાં પહેલાં સૌપ્રથમ ડિગ્રી કેટલી આવે, 0 ડિગ્રી આવે. તો 0 ડિગ્રીથી જે 20 ન્યૂટનનો જે ફોર્સ છે એ કેટલી ડિગ્રી બનાવે છે, 70 ડિગ્રી બનાવે છે. ઓકે, તો 20 cos 70 ડિગ્રી એટલે કે જે 20 ન્યૂટનનો ફોર્સ છે એ હોરિઝોન્ટલ સાથે કેટલી ડિગ્રીએ છે, અત્યારે 70 ડિગ્રીએ છે એટલે કે 0 ડિગ્રીથી 70 ડિગ્રી આપેલો છે ફોર્સ, માટે 20 cos 70 ડિગ્રી. ઓકે, પ્લસ સેકન્ડ ક્વાડ્રન્ટમાં કયો ફોર્સ આપેલો છે, 25 ન્યૂટન ફોર્સ આપેલો છે.